રાજુલા તાલુકાના બોતેર ગામના સરપંચો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા। રાજુલા તાલુકાના સરપંચો દ્વારા પ્રાંત અધિકારીને આપ્યું હતું આવેદનપત્ર। ગ્રામ સેવક તલાટી મંત્રી અને પ્રાથમિક શાળાના શિક્ષકોની અછત હોવાના કારણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ગ્રામ સેવક અને તલાટી મંત્રીની અછત હોવાથી ગ્રામજનોના કામો અટકી પડતા મુશ્કેલીમાં મુકાયા છે। બોતેર ગામના સરપંચો એકઠા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી સરપંચોની માંગ ઉઠી છે। જે સિંઘુ સાથે ધર્મેશ મહેતા, રાજુલા તાલુકાના સરપંચો દ્વારા આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શું માંગ છે, શું કહેશો? આજે અમે સરપંચો દ્વારા અમારી મુખ્ય 3 માંગણી છે। પહેલી માંગણી ગ્રામ સેવકની, બીજી તલાટી મંત્રીની અને ત્રીજી શિક્ષકોની। રાજુલા તાલુકામાં કુલ 72 ગામ છે અને રાજુલા શહેર સહિત 73। રાજુલામાં હાલ 7 ગ્રામ સેવકો છે, તેથી એક ગ્રામ સેવકના ભાગમાં 12 ગામો આવે છે। સરકારશ્રીની બહુ સારી યોજનાઓ ગામડાના લાભાર્થી સુધી પહોંચે એટલા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે, પણ ગ્રામ સેવકોની કમીના હિસાબે સહાયો માટે લોકોને તાલપત્રીની સહાય જોતી હોય, કોઈ બિયારણની સહાય જોતી હોય, રોટાવેટરની સહાય જોતી હોય, આવા નાના મોટા અનેક કામો હોય છે। તે સહાયો ગામડા સુધી ક્યારે પહોંચશે કે પૂરતા ગ્રામ સેવકો હોય છે? ગ્રામ સેવકો કામ કરે છે, પણ એના પાસે એક ગ્રામ સેવક પાસે 12 ગામ છે, એટલે એ સમયસર પહોંચી નથી શકતા। જેથી ગામડાના છેવાડાના માનવીઓ છે એને આ સરકારની યોજનાનો લાભ મળતો નથી। એટલે અમે આવેદનપત્ર દ્વારા સરકારશ્રીને એની જે યોજનાઓ ગામડા સુધી પહોંચે છે એ સારી રીતે પહોંચે, સરકારને અમે કેમ સરપંચો મદદરૂપ થઈએ એ મુદ્દા ઉપર અમે સરકારનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપ્યું છે। આજે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે, શું માંગને લઈને આવેદનપત્ર આપવા આવ્યું છે? આ રાજુલા તાલુકાના 72 જેટલી ગ્રામ પંચાયતો હોય, એમાં સ્થાનિક કક્ષાએથી ગામ લોકોની દરેક સરપંચો સુધી રજૂઆત આવતી હોય કે ગામ સેવકોની ઘટ છે, શિક્ષકોની ઘટ છે, તલાટીની ઘટ છે। આવા અનેક મુદ્દાને લઈને ગામ લોકોની માંગણીને અમે વાસા આપવા માટે 72 ગામના સરપંચો વતી અમારું પરિષદ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે કે અમારી માંગણી એવી છે કે દરેક ગામમાં 2 ગામ દીઠ એક તલાટી છે, એમાં 3 ગામમાં થાય તો પણ ચાલશે। જે ઘટ છે તલાટીની, એ તલાટીની ઘટ પૂરી થાય, ગામ સેવકોની છે ઘટ પૂરી થાય। ગામ સેવકોની વાત કરીએ તો 72 તાલુકા વચ્ચે 6 ગામ સેવક છે હાલમાં, તો દરેક ગામ સેવક પાસે 10 ગામ છે, તો કઈ રીતે પહોંચી વળવાના છે? જેથી કરીને ખેડૂતોના કામો થતા નથી। આવી અનેક મુશ્કેલી પડી રહી છે, જેથી અમારે સરપંચોએ નક્કી કર્યું છે કે સરકારશ્રી સુધી આ વાત પહોંચે અમારી, અને ડેપ્યુટી કલેક્ટરના માધ્યમથી અમારી વાત પહોંચાડવા માટે સરકારશ્રી સુધી એમને બાંહેધરી આપી છે અને વહેલી તકે આ પ્રશ્ન અમારો સોલ્વ થાય એવી અમારી આશા છે। ને બીજી વાત અમારી શિક્ષકોની છે। દરેક ગામમાં 3-4 શિક્ષકોની ઘટ છે ગામ દીઠ। હવે શિક્ષક છે, ગામના ગરીબ પરિવારના બાળકો ભણતા હોય છે, જે પાયાનું શિક્ષણ મળવું છે એ બરાબર મળતું નથી શિક્ષકોની ઘટને કારણે। એના લીધે જે પાયાનું ભણતર બગડે છે બાળકોને, એના માટે અમારી રજૂઆત છે, એ પણ માંગણી અમારી વહેલી તકે સ્વીકારવામાં આવે એવી અમારા જે પ્રશ્નો છે એ અમે આવેદનરૂપી સરકારમાં રજૂઆત કરી છે।